માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે રેલવે અને નેશનલ હાઈવેની જમીન સંપાદનના અસરગ્રસ્તોની પ્રાંત અધિકારી સાથે બેઠક યોજાઈ હતી। હાલમાં માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામથી કોસંબા ઉમરપાડા રેલવે લાઇનનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં કેટલાક કુટુંબો અસરગ્રસ્ત થઈ રહ્યા છે। બીજી તરફ નેશનલ હાઈવે નંબર 56ની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે। ઝંખવાવ ગામના પોતાના હકની લડાઈ લડવા માટે તેઓ છેલ્લા 2 માસથી સરકારી તંત્ર સામે લડત આપી રહ્યા છે, જે અંગે આજે વધુ એક બેઠક યોજવામાં આવી હતી। માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા તેમજ પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી અને ઉપરોક્ત પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેની માગણી અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવી હતી, પરંતુ હાલ આ મુદ્દે કોઈ નિરાકરણ આવ્યું નથી અને 20 દિવસનો સમય તંત્ર દ્વારા પ્રશ્નના નિરાકરણ માટે માગવામાં આવ્યો છે। આ સંદર્ભમાં અસરગ્રસ્ત આગેવાનો પ્રતિક્રિયા આપી રહ્યા છે। રમેશભાઈ ચૌધરી, ઝંખવાવ ગામ મિશન ફળિયું, નેશનલ હાઈવે 56 અને કોસંબા ઉમરપાડા રેલવે લાઇન બંને પ્રોજેક્ટમાં હું અસરગ્રસ્ત ખેડૂત છું। 2022થી નેશનલ હાઈવે 56નું જાહેરનામું બહાર પડ્યું અને 2024માં જાન્યુઆરીમાં રેલવેનું જાહેરનામું બહાર પડ્યું। ત્યારથી લઈને આ 2 વર્ષનો સમયગાળો થઈ ગયો। ત્યારથી અત્યાર સુધી અમે દરેક જગ્યાએ દરેક વિભાગને લેખિત અરજી આપી છે કે અમારે ત્યાં આ 2 પ્રશ્ન એક સાથે આવે છે। ખેતીની જમીન જાય છે, ઉપરાંત રહેઠાણ માટેના ઘરો જાય છે અને અમારા 3 સર્વે નંબર છે, 113, 112 અને 111। આ 3 સર્વે નંબરમાં કોસંબા ઉમરપાડા રેલવે લાઇન તથા NH56 બંને વસ્તુ ભેગી થાય છે। તો અમે એમને માગણી કરી છે કે તમે જૂની જે હયાત રેલવે લાઇન છે એના પર તમે અમારા 112 નંબર સુધી લઈ જાઓ અને ત્યાંથી તમે જ્યાં ડાયવર્ટ કર્યું હોય ત્યાં કરી શકો છો। એનાથી અમારા તમામ ઘરો બચી જાય છે અને NH56 બાબતે અમે એવી રજૂઆત કરી છે કે નજીકથી ગુદીકુવા, વાડી, ઝંખવાવ ગામનો સીમાડો છે તેની આજુબાજુથી જમીન સંપાદન કરવામાં આવે તો એક ખેડૂતને થતું નુકસાન ઓછું થઈ શકે છે અને ખેતી માટેના જમીનના 2 ટુકડા થાય છે એ પણ બચી શકે એવું છે। એ વિકલ્પ પણ અમે એમને આપ્યો છે। અમારા તરફથી બને એટલો વધારે સપોર્ટ અમે તંત્રને આપવા માગીએ છીએ, પરંતુ આજ દિન સુધી અમને હંમેશા મિટિંગ કરીને ખાલી આશ્વાસન આપવામાં આવે છે, એ યોગ્ય નથી। 2022થી લોકો દોડે છે, આર્થિક રીતે, માનસિક રીતે, શારીરિક રીતે લોકો એટલા થાકી ગયા છે કે જેની કોઈ હદ નથી। હવે પછી પણ 20 દિવસનો જે સમય આપવામાં આવ્યો છે એમાં અમારે એવું જ કહેવું છે કે આ 20 દિવસમાં તમે યોગ્ય નિર્ણય આપો અને લોકોને આ બધી સમસ્યામાંથી મુક્ત કરો। અમારી એ જ માગણી છે કે નેશનલ હાઈવે 56 જે હયાત રોડ છે ત્યાંથી જાય અને રેલવે લાઇન પણ અમારા જે ઘરો છે એ બચાવવા માટે અમારા 112 નંબર સુધી જૂની ટ્રેક પર લઈ જવામાં આવે તો એનો સોલ્યુશન આવી શકે એવું છે, તો એ લાવવું જ જોઈએ એવી અમારી સૌની માગણી છે। રણજીતભાઈ, ખાસ કરીને શિડ્યુલ 5 એરિયા છે, ગ્રામ પંચાયતની મંજૂરી વગર જે જમીન સંપાદન ન કરી શકાય, તો આ મુદ્દે શું કહેશો? અને ગ્રામ પંચાયત આ જમીન સંપાદન મુદ્દે એમને મંજૂરી છે કે કેમ? ગ્રામ પંચાયતની જ્યારથી NH56નું જાહેરનામું પડ્યું તે દિવસથી લઈને આજ સુધીમાં તમામ ગ્રામ સભાઓમાં અમે ઠરાવ કરાવેલા છે કે અમે અમારા ખેડૂતોની જમીન આટલી જ છે, ખેડૂતો જમીન આપવાના નથી। અનુસૂચિ 5 વિસ્તારમાં અમારી જમીન આવે છે, ગ્રામસભાની પરમિશન લેવામાં આવે પણ એ પણ કરવામાં આવ્યું નથી અને અમારી પાસે બધા જ ઠરાવ છે। તમામે અમારી પાસે 4 ઠરાવ છે તબક્કાવાર, જે જ્યારે જરૂર પડી છે ત્યારે ગ્રામસભામાં અમે ઠરાવ કર્યા છે અને ગ્રામસભાએ ઠરાવ કર્યા છે કે ઝંખવાવ ગામની જમીન ખેડૂતોને આપવી નહીં। જૂના જે રેલવે અને રોડ છે એની આજુબાજુથી જમીન લેવામાં આવે, ઉપરાંત અન્ય વિકલ્પો પણ અમે એ ગ્રામસભામાં સૂચવેલ છે, એનું પણ પાલન કરવામાં આવતું નથી। એટલે અમે કહેવા માગીએ છીએ કે અનુસૂચિ 5 વિસ્તાર છે, ગ્રામસભાની જે ઠરાવ છે એને માન્ય રાખીને પણ કાર્યવાહી કરવામાં આવે તો વધારે સારું થઈ શકે એવું છે। મારું નામ રણછોડભાઈ નેવજીભાઈ ચૌધરી, ગામ ઝંખવાવ મિશન ફળિયું। અમે રેલવે કોસંબા ઉમરપાડા રેલવેના વિસ્થાપિત અને નેશનલ હાઈવે 56ના વિસ્થાપિત આજના મિટિંગ દ્વારા એવી રીતે કહેવા માગું છું કે અમારું જે ફળિયું છે એ રેલવે કોસંબા ઉમરપાડા રેલવે જે લાઇન પસાર કરવામાં આવી છે નવી, એ અમારા ફળિયામાંથી પસાર કરવામાં આવી છે અને અમારી 3 સર્વે નંબર છે એમાંથી નવી જમીન સંપાદન કરવામાં આવે છે। એમાં અમારા 17 ઘરો, 26 પરિવાર અને 94 સભ્યો જેવા થાય છે, એ આખા ફળિયું અને વિસ્થાપિત થાય છે, એ અમને મંજૂર નથી। અમે વારંવાર રજૂઆત કરવા છતાં, વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં, વારંવાર મિટિંગ કરવા છતાં, 3-4 મિટિંગ કરવા છતાં હજુ પણ મિટિંગનું જે આયોજન કરવામાં આવે છે 20-25 દિવસનો સમય આપવામાં આવે છે, તોય છતાં અમારી સાથે
અમારી સાથે સમાધાન કરવા સરકાર માંગતી નથી અને અમને દેખીતી રીતે અન્યાય કરવામાં આવે છે, અમારા હક્કો છીનવી રહી છે, અમારી જમીન છીનવી રહી છે. તો એના માટેનો અમે અમારા જે માંગણી હતી એ બી મંજૂર નથી કરતા. તો અમે એ સમસ્યાના સમાધાન માટે હજુ પણ એ લોકો મિટિંગનું આયોજન કરે છે. તો અમે કઈ રીતે અમે વારંવાર આવી બધી મિટિંગમાં દોડીએ, ઓફિસોમાં દોડીએ, તો અમારી પર કામ ધંધો કરવા જઈએ કે રોજીરોટી માટે જઈએ કે પછી આ બધી દોડધામમાં અમારા બધા જે પૈસા છે એ પણ પૂરા થઈ ગયા છે અને અમે બિનજરૂરી બધું દોડધામ કરાવીને અમને આ રીતે હેરાન કરવામાં આવે છે. માનસિક રીતે, શારીરિક રીતે અમને બધા હેરાનગતિ કરવામાં આવે છે. આ વારંવાર રજૂઆત કરવા છતાં, લેખિત રજૂઆત કરવા છતાં અમને કોઈ જાતના સંતોષકારક જવાબ નથી આપતા. અને અમારી એવી માગણી છે કે જે જૂની રેલવે જાય છે એના પરથી જ જવા દેવામાં આવે અને જે નેશનલ હાઈવે 56 છે એ બી એના જૂના ઓલરેડી જાય જ છે, તો એના પરથી જવડાવવામાં આવે એવી રીતે અમારી માગણી છે. અમે અમારા હક્કો માટે લડતા રહીશું અને અમારી જમીન આપવાના નથી.